રીતે દેશમાં નરેન્દ્ર મોદીની તાનાશાહી સરકાર ચાલે છે અને ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ચાલે છે, પરંતુ લોકોના જે પ્રાણ પ્રશ્ન છે, મોંઘવારી છે, બેરોજગારી, પેટ્રોલ ડીઝલના વધતા ભાવો અને એ ઓછું હોય તેમ જે રોજબરોજનું સતત ગરીબ માણસ હોય, પૈસાવાળો હોય, પણ રોજબરોજનું એ જરૂરિયાત છે ગેસ. કોંગ્રેસની સરકારમાં 350 રૂપિયાનો બોટલ મળતી હતી તો ભાજપના લોકો ગેસના બાટલા લઈને રોડ પર આવતા હતા, પરંતુ છેલ્લા આ 1 મહિનામાં 1100 રૂપિયા ગેસની આ બોટલની કિંમત થઈ છે અને જે કાળા બજાર કરે છે એ 5000 રૂપિયા 6000 રૂપિયા બોટલના લે છે. તો જે ગરીબ માણસ છે એ 2 ટંકનો રોટલો રળવા માટે એ રાત દિવસ મજૂરી મહેનત કરે, છોકરાઓને ભણાવવાના, લાઇટ બિલ ભરવાનો, દવાખાનાનો ખર્ચો, ઉપરથી મોંઘવારી અને છેલ્લે જે ચૂલો સળગતો હતો એ પણ બંધ થઈ ગયો છે. તો સરકાર જાગે, એના મદમાંથી જાગે અને કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે, એના માટેનો આ યુથ કોંગ્રેસ દ્વારા અમારા ભાઈ પ્રમોદજી અને વકાસ અને કડોદરા નગરના પ્રમુખ શ્રી જીવણભાઈ દ્વારા કડોદરા નગર ખાતે આ યુથ કોંગ્રેસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કે જનતા જાગે અને ભાજપ સરકાર પણ જાગે, અને એટલા માટે આ જાગૃતિનો કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો.